માય સેલ્ફ પછી ચાલુ માય સેલ્ફ બધું બોલના પછી બે ચાલુ માય સેલ્ફ મહેશ ડાંગર આઈ એમ સ્ટડીંગ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ and my CPD project in hostel manager interview. Okay. સર પહેલો ક્વેશ્ચન તમે કારકિર્દીની શરૂઆત કેવી રીતે અને કઈ રીતે કરી? क्या अनुसंधान कारकिर्दी की बात करो હોસ્ટેલના મેનેજરમાં कई रीते करी कई रीते એટલે એનો હેતુ શું છે? તમે હોસ્ટેલના મેનેજરમાં આવ્યા કેવી રીતે? જો આ સંસ્થા છે એ ગુજરાત સાહિત્ય કેળવણી મંડળ સંચાલિત છે. એ લોકોની જાહેરાત આવી, જાહેરાતની અંદર એમની ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી પામી અને આ પદ સ્વીકાર્યું છે પોતે તરીકે. ક્વેશ્ચન 2 તમારી હોસ્ટેલની સંખ્યા પ્રમાણે તમે હોસ્ટેલનું મેનેજમેન્ટ કરી દીધું છે? આ એન્જિનિયરિંગ કોલેજની અંદર ભણતા વિદ્યાર્થીઓ, માસ્ટર ડિગ્રીની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હોસ્ટેલ છે. મેનેજમેન્ટ વસ્તુ એવી છે કે એની અંદર એમને દરેકને કેન્દ્ર સ્થાને રાખવા પડે. તમારી શું જરૂરિયાત છે, તમારો કોલેજનો ટાઈમ શું છે, સંસ્થાની વ્યવસ્થા કઈ રીતે છે, તમે શું ઈચ્છો છો, એ પ્રમાણે શું છે કે અમારે એને નિર્ણય લેવો પડતો હોય. તમારી હોસ્ટેલમાં એક વર્ષમાં કોઈ અલગ પ્રકારની ઇવેન્ટ કે કોઈ રમત પ્રવૃત્તિ થાય? આ સંસ્થાની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ થાય છે. દાખલા તરીકે બ્લડ ડોનેશન કેમ્પ, પછી રમતગમતની સ્પર્ધાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, વક્તૃત્વ સ્પર્ધા, આ બધી સ્પર્ધાઓ અભ્યાસિક પ્રવૃત્તિ સિવાય પણ થાય છે. તમારી આટલી ઉંમર થઈ ગઈ છતાં તમે આટલું સારું મેનેજ કરી શકો તેની પાછળ કંઈ કારણ કે કોઈ તમારી સાથે આસિસ્ટન્ટમાં? એક જ વસ્તુ છે કે જો સંસ્થાની અંદર તમે ઘર જેવું વાતાવરણ ઊભું કરો અને જે વિદ્યાર્થીઓ છે એ તમારા નાના ભાઈઓ જ છે, તો કદાચ એમને વિદ્યાર્થીને ન ગમતી વસ્તુ પણ એ સ્વીકારી લે. આ સંસ્થાની અંદર તો આવી વસ્તુ નથી બનતી, પણ તમારી પાસે કાંઈક કામ લેતા પહેલાં મારે શિસ્તનું ધોરણ જાળવવું પડે, સમાનતા રાખવી પડે. દરેક માટે એમનું શું છે કે એમની કેવી જરૂરિયાત છે, કેવા સમય પ્રમાણે કેવો નિર્ણય લેવો એના ઉપર આધાર છે. તમારા મતે તમે અત્યારે જે હોસ્ટેલના મેનેજરના પદે છો, તમને હોસ્ટેલના જીવનમાં કોઈ કડવો અનુભવ થયો? જો વિદ્યાર્થીની સાથે એમની કડવા અનુભવનો પ્રશ્ન જ નથી રહેતો. એક ઘરની અંદર એમની શું છે કે 5 સભ્યો હોય, તે 5ની જરૂરિયાત, 5ની અનુકૂળતા કોઈ દિવસ એમને સરખું ન હોય. કોઈ દિવસ એમને કોઈ વ્યક્તિ કોઈને સરખો ન્યાય ન આપી શકે. પણ હોસ્ટેલની જે સ્થિતિ છે એની અંદર એમને બધા સારા વિદ્યાર્થીઓ છે અને એવો એમને કોઈ કડવો અનુભવ નથી. કડવા અનુભવનો પ્રશ્ન પણ નથી થતો. તમારા ડિપાર્ટમેન્ટના હોસ્ટેલમાં તમારે પદની નીચે કોણ કોણ? 2 પદ અલગ અલગ છે. એક મેનેજર, એક ગૃહપતિ. મારું પદ છે એ ગૃહપતિ તરીકેનું છે. નાનભાઈનું પદ છે એ મેનેજર તરીકેનું છે. બાકી હોસ્ટેલની અંદર 6 રસોઈયા છે, 1 પટાવાળા છે. તમારે આ જમવામાં રવિવાર કે અઠવાડિયામાં કંઈ નવીનમાં જમવાનું હોય? જો જમવાનું તો દરરોજ એમને શું છે કે રાબેતા મુજબ જે આપણો મેનુ બનાવેલું હોય એ મુજબ એમને મળતું હોય, છતાં એમને દર અઠવાડિયે એમને શું છે ચેન્જ હોય, દર 15 દિવસ એમને ફિક્સ હોય. આ પ્રમાણેનું જમવાનું હોય. અને વિદ્યાર્થીઓની અનુકૂળતા મુજબ અમે એના ટાઈમ મુજબ 11 વખત જમાડીએ છીએ પીરસીને, અને 1 વખત એમને નાસ્તો પણ એમને પીરસીને જ આપીએ છીએ વિદ્યાર્થીઓના સમય મુજબ. થેન્ક યુ.